જય ભીમ, જય સંવિધાન. નમો બધાય મિત્રો. હું જિજ્ઞેશ રાઠોડ અને સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ. તે સમાજ સેવાનું કામ સારું કરતા હોય અને બધી સમાજ હોય એક સાથે લઈને કામ સારું કરતા હોય અને એમાં અસામાજિક તત્વો દ્વારા એને ન સારું લાગતું હોય તો એવા નકલી પોલીસ બની અને મનસુખભાઈ રાઠોડને વોટ્સઅપમાં ફોન કરી અને પોલીસનું આઈ કાર્ડ દેખાડવામાં આવે છે અને દંડા દેખાડવામાં આવે છે અને બંદૂકો પણ દેખાડવામાં આવે છે અને રૂબરૂ મળવાની પણ વાત કરે છે અને ધમકી આપે છે અને ગોબા ઉપાડી લેવાની વાત કરે છે. પછી આ ભાઈને મેં ફોન કર્યો છે અને પછી કાંઈ ડટી રહેતી નથી ભાઈની અને પછી કે આવું જિંદગીમાં હવે હું ફોન નહીં કરું અને આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય ભીમ, જય સંવિધાન. સાંભળો. હાજી નમસ્કાર. હાજી નમસ્કાર. તમે મોબાઈલ તંતરે ઓલા તમે કે બ્લોકમાં નાખો તો ભલે ને તમારા ઘરમાં કરી દો તો ભલે. મનસુખભાઈ તમારું રેકોર્ડિંગ શેર કરવું હોય ને તો ભલે તમને ખેંચી લઈએ હવે. હે કોણ બોલો? એનો ઈ જ બોલું છું, બીજો કોઈ નથી બોલતો. કોણ બોલો? એનો ઈ જ બોલું છું, બીજો કોઈ નથી બોલતો. મનસુખભાઈ આ વિડીયો કોલમાં વાત કરી હતી. આ વિડીયો કોલમાં આગળ અત્યારે જ વાત કરી હતી અભિહાલ. તમે પોલીસમાં છો, તમારું નામ તો દેતા નથી. ના ના, નામ નથી દેવું. ન્યાય નું રૂબરૂ કરી લઈશ હું. બધું નામ બામ તારા ફટા પાડી નાખું ને તો એ તને ખબર પડશે. આમ નહીં પડે. એ જે તારી માએ ઝીણ્યા ને બધે નિયમ જ ઝીણ્યા હોય. ફાકા મારમાં તારું કામ કરતો હોય કરીને મારા ભાઈ. તારી માય જીણે ને એ અમારી માય જીણે એમ જ જીણ્યા છે. હવે તઈ તું હું પણ બધે ફોનમાં તો આવી ધમકીઓ મારે. તું હું ક્યાં કિંગ પેદા થયો? તું દાઉદ ઇબ્રાહિમનો છોકરો છો તું? એટલે તું કઈ ઓલો છો? તઈ તું ખાલી ફોન માં એમે તને જોઈ લેવાનું. ખોબા હવે તું છે ને તારા છોકરાનું બાયડી નું ધ્યાન રાખ ને આમાં કોક ઘરે બીજા ખોબા ઉપાડી જાય ને કરતા કામ કરતો. ના ના, તારા ખોબા ઉપડી જાય મનસુખ. હું ખાલી દાઢીઓ બતાવે, મોવાળા બતાવે, કવિનો ધમકીઓ મારે ને વિડીયો બનાવે. પોલીસ સ્ટેશનમાં આવું જો કોટડા ડાયો થઈ જાય અને પોલીસમાં તારા બકલ નંબર બોલ અને તું ક્યાં પોલીસમાં નોકરી કરે છે ઈ બોલ. હવે કાર્ડ બતાવે મોબાઈલમાં બતાવે. પોલીસમાં હો તો પોલીસ હું તને ગુંડો બનાવ્યો છે? તું આ રાજ્ય સેવક છો? તું ગુંડો છો? રાજ્ય સેવક છું હું, ગુંડો નથી. તારી જેવો નથી. નામ બોલ ને, તારું નામ બોલ. તારું નામ નહીં, તને હરુભરું કે તું વિડીયો વાયરલ કરશો ને જે કરતો હોય ને જ કરી દે. તું પોલીસના બહાના કરીને ડુપ્લિકેટ કોર્ટ, ડુપ્લિકેટ પોલીસ બન્યો છો તું? હા, ડુપ્લિકેટ છો તું? અમે પોલીસ નથી. અમે પોલીસ નથી ભાઈ. એમ નહીં, તું પોલીસના કાર્ડ તો બતાવે કવિનો, પોલીસની ધમકી તો બતાવે. ના ના, પોલીસ ની ધમકી નથી બતાવી. ખોટું ન બોલો. વિડીયો કોલમાં કાર્ડ બતાવ્યું, નટણ પાછો ફરી જાય. લીડી નથી રહી, ડટ્ટી છટકી ગઈ. હમણાં ના ના, લીંડી તારી છટકી ગઈ મનસુખભાઈ. હમણાં તો વિડીયો કોલમાં ધોકા બતાવતો હતો. આ બધું બતાવવાનું છે, તમને જ બતાવવાનું છે. તું હું ફોન કરીને હું તને અડી જાય. હમણાં હું પોલીસમાં તારા નંબર ને ફરિયાદ આપું છું સાયબર ક્રાઇમમાં. હા હા, એટલે તું કેટલો પાણીયારીનો છો પોલીસમાં આવજે. આ કાંઈ વાંધો નહીં, આપી ગયો તમે તારે બિંદાસ. આપણે તારું નામ બોલ ને, એટલો બધો રાવણ છો, નામ બોલ. એમ? હા, નામ આખું બોલ. હા હા, તોય હા કરે. નામ બોલો. કે આપણે પોલીસ હોય તો પ્રોટોકોલ હોય, એની મર્યાદા હોય. તું તો ગુંડા જેવું મનસુખભાઈ, વર્તન. મનસુખભાઈ અમે છે ને મનસુખભાઈ કેવી તમને મારી વાત સાંભળો. નહીં, તમે મને જેમ ભાઈ બોલ્યા હો. મારું તમારું રેકોર્ડિંગ છે તમ તારે. તમે જે બોલ્યા હું એમ બોલ્યો, હું બીજું કઈ બોલ્યો નથી તમને. તમે પોલીસની દુરુપયોગ કર્યો છે, પોલીસની તમે સત્તાનો દુરુપયોગ કર્યો છે. હા, અને હું તને અડી જવાનો છું, એને મર્યાદા કહેવાય? હું તારા ખોબા ઉપર લેવાનું મર્યાદા કહેવાય? તમે એવું કામ કર્યું છે એટલે મનસુખભાઈ. કામ કર્યું પોલીસમાં ફરિયાદ કરો ને. ભારત દેશની અંદર પોલીસ છે. તમે કઈ રાવણના પેદા કરેલા નથી. તો તમે કોકને ફોન કરીને તમે ડારા ડપારા બતાવો છો ને મને રાવણ બતાવો છો ને મૂછું બતાવો. મોવાળા અમારા ઘરે બધે મૂકે છે, કઈ તમારે જ મૂકે છે? મોવાળા કઈ કોઈના બાપના દીધેલા છે? હવે મોવાળા ખાલી 3 ઉગ્યા તો તું મને કહીને મોવાળા બતાવ્યા કરો છો. આને મૂછું કહેવાય. તો મને ખબર નહીં મૂછું જ કહેવાય, કાંઈ એને બકરાને ઝાંટા ન કહેવાય. હા બરોબર છે. હા, એટલે તમે એવું કોઈને એવી કાંઈ ફોનમાં ધમકીઓ ન મારવાની ભાઈ. ના ના મનસુખભાઈ, તમારું તમે જે કઈ કરો છો ને એ સારું કરો છો. અમુક વિડીયો બોલો, તમારું નામ વિડીયો તમે જે વાયરલ કરો ને એ ન કરો. અમુક કહું છું. તમે ફોન કર્યો છે ને, તમારું નામ બોલો આખું. તમારું નામ દો. હું હરુભર આવી જાય તમારી પાસે મનસુખભાઈ. અરે સાહેબ, તમે તો પોલીસ છો. કાર્ડ બતાવો છો, ધોકા બતાવો છો, બંદૂક બતાવતા હતા હમણાં. ના ના, એ ફોટો તમે રોજો. તમે અવલોડ ન ઓલો મનસુખભાઈ. હમણાં અમે એવું ખોટું કામ કરતા જ નથી. આ વિડીયોમાં બતાવતા એટલે લીંડી નો રહી, ડટી છટકી. તમે બ્લોક કરી નાખ્યો. છટકી જાય છે. હેલો. તમારો ઓડિયો હમણાં ધમકી નો આવ્યો તો સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ને ધમકી આપો છો, ભોગવો પડી લેવાની વાત કરી હતી તમે. ના ના ભાઈ, કાંઈ નથી એવું. અરે ભાઈ, અત્યારે ઓડિયો આવ્યો તમારો નંબર પોલીસ માંથી તમે બોલો છો. હું કઈ નથી બોલતો ભાઈ પોલીસ માં. સાદો માણસ હોઉં.
અરે તમે ઓલો આઈ કાર્ડ બતાવો છો, બંદૂક દેખાડો છો વિડીયો કોલિંગ માં. ના ખોટી વસ્તુ છે. અરે ખોટી વસ્તુ નથી, આમાં ઓડિયો છે, તમારું એવિડન્સ છે એટલે તમને ફોન કર્યો ભાઈ. ને તમે ક્યાં મેં કઈ કીધું નથી. મેં મનસુખભાઈ ને એવી રીતે વાત કરી સાહેબ. મેં તમે છે ને મનસુખભાઈ તમે ખોટા બદનામ ન કરો બધાને એમ કીધું મેં એને. કોને બદનામ કર્યા? તમને બદનામ કર્યા? બદનામ કર્યા હોય તો જ કીધું હોય ને સાહેબ. તમારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવી જોઈએ ને. તમારે આ ગુંડાગર્દી ન કરાય. તમે પોલીસ છો ને તમે આવી રીતે ગુંડાગર્દી કરો છો. પોલીસ રક્ષણ માટે મૂકેલી હોય ભાઈ. અમે અભ્યાગન માણસ છે. મારી વાત સાંભળો સાહેબ. હા બરોબર, કોઈ હાલતું ફોલતું માણસો નથી. મનસુખભાઈ ને એવું માણસો હોય તો તમે ભોગા ઉપાડી લેવાની વાત કરો છો મનસુખભાઈ રાઠોડ ને. એવું કઈ કીધું નથી. એની આમાં છે ભાઈ. આમાં પછી ખોટું પછી તમે પોલીસ છો ને તો તમારે જેલમાં જવા થાય. પેલું હા કઈ વાંધો નહીં તમે તારે બાકી એના મનસુખભાઈ ને કઈ છે ને સભ્યતાથી વ્યવસ્થિત વાત કરો તમે. મેં વિડીયો આ રેકોર્ડિંગ તમારો સાંભળીને મેં તમને ફોન કર્યો ભાઈ. એ સામાજિક કાર્યકર છે ભાઈ. અને તમે પોલીસ ઉઠીને તમે એમ ઘોબા ઉપાડી લેવા. એટલે આ પોલીસ છે ને ભાઈ રક્ષણ માટે મૂકેલી છે. કઈ ગુંડાગર્દી કરવા માટે નથી મૂકેલી કઈ પોલીસ. ઓકે તમારું નામ બતાવો તો પેલા. હાજી તમારું નામ આખું બતાવો તો. એ કાંઈ બતાવવું નથી. હું મનસુખભાઈ ને ખુદ મળી લે સાહેબ. એટલે હજી પાછા હું કઈ સરિયું બરિયું મારવાની તમારા મનસુખભાઈ ને? ના મળવું એવું નથી અમે કીધું. તું મને મારે એટલે હું તને તો ઘોબા ઉપાડી લઉં. તમે એમ તો કયો છો એ ભાઈ? ક્યાં કીધું મેં ગોબા ઉપાડી લેવાનું? એટલે તમને ફોન કર્યો. હજી તમને 50 ફોન આવશે ભાઈ. 50 ને 1000 ફોન આવશે. હા હજી તમારે ફોન આવશે ભાઈ. તમારે ફોન સ્વિચ ઓફ કરવો પડશે. બરોબર. હા ગોબા ઉપાડી લેવાના એટલે એની પાછળ અમે માણસો છે ભાઈ. એકલા માણસો નથી. ગોબા ઉપાડવાની વાત નથી કીધું સાહેબ. આમાં તમારું રેકોર્ડિંગ છે એટલે હું તમને કહું છું. બરોબર? ભાઈ મનસુખભાઈ તો મૂકે જ છે એટલે બધા રેકોર્ડિંગ ઉપડે. અમે કઈ બાંધવા રાજી નથી કોઈને હારે. અમે એમ કેવા માંગ્યું છે મનસુખભાઈ તમે બદનામ ન કરો એમ કેવી છે અમે. કોઈ નથી કરવા એને કઈ કોઈ કેને બદનામ કર્યા? તમને શું કીધું? કઈ વાંધો નહીં. હવે મનસુખભાઈ કહે છે ને તમારી જિંદગીમાં અમારે ફોન ને તમે કોઈ દી અમારું નામ નહીં લેતા ને કઈ. હા એટલે ખોટી રીતે કઈ એને ધમકી ન આપતા ને પછી ડાયરેક્ટ આવા જવું પડશે પોલીસ સ્ટેશન. હો ભાઈ હા કઈ વાંધો. હા સર. સાહેબ